કૃષ્ણના હોઠ ઉપર હોય, કૃષ્ણનું અધરામૃત મળે છે, છતાં પણ સુકાયેલી સુકાયેલી એની તો લીલુંછમ થઈ જવું છે. કૃષ્ણનું અધરામૃત મળીએ ને છતાં પણ એ તો સુકાયેલી ને સુકાયેલી. આવું થોડું હોય. શા માટે લીલી નથી રહેતી? હરીભરી શા માટે નથી રહેતી? તો બંસરી કહે છે, હું ભલે જેવી છું એવી, મારે જ્ઞાન નથી અને મારે જ્ઞાન જોતું પણ નથી. હું તો કૃષ્ણના પ્રેમની દીવાની છું. હેરી મેં તો પ્રેમ દીવાની, મેરું દર્દ ન જાને. મારે જ્ઞાન પણ નથી જોતું, મારે તો માત્ર કૃષ્ણનું અધરામૃત જ જોઈએ, બીજું કશું નથી જોતું મારે. અને તમે બધા મને દોષ દો છો, હરીભરી નથી થતી. પેલા જો તો ખરી, બંસરીએ પોતાના જીવનમાં શું શું કેવી કેવી વેદનાઓ સહન કરી છે પોતાના પ્રેમને ખાતર. ક્યારે ખ્યાલ પડે કે ગોપીઓ કરતા બંસરીની એનું સ્થાન ઊંચું છે? કારણ કે જ્યારે વાસ હોય, કેટલું બધું તપ કરીને ઉગવું પડે એને, ને પાછી પોતાની ગતિ ઊભી જ રાખવી પડે. બાકી બંસરી ના હાલ. આપણા જીવનની ગતિ પણ ઉર્ધ્વ હોવી જોઈએ. ઉર્ધ્વ પરમાત્મા છે. કેટલું બધું તપ કર્યું છે વાસના સ્વરૂપમાં, પછી એને કપાવવું પડ્યું છે. કપાઈ કઈ ન્યા સુધી નહીં, ધગધગતા સળિયાઓ એનામાં કાણા પાડે એના શરીરમાં. ત્યારબાદ આટલું બધું સુકાયા પછી એની કૃષ્ણનું અધરામૃત પ્રાપ્ત થાય. તો બંસરી કહે છે કે હું જેવી છું મને એવી રહેવા દો, મારે હરીભરી નથી થવું. મારે તો કૃષ્ણના નામમાં સુકાઈ જવું પડે તો સુકાઈ જવું. અને કૃષ્ણ તો કોનો નથી અહીંયા, ગોપીઓનો પણ છે, રાધાનો પણ છે, બંસરીનો પણ છે. તો પછી આવી ઈર્ષાઓ શા માટે? कौन पर आया है उसके लिए? कौन जाने बांसुरिया किसको बुलाए, जिसके मन भाए उसके गुण गाए. कौन नहीं बंसरी की धुन का गुलाम, राधा का दिल श्याम हो तो हीरा का दिल श्याम, राधा का दिल श्याम हो तो हीरा का दिल श्याम.